હળવદ પંથકમાં માટી અને રેતી ખનન અને વહનના પગલે અવારનવાર કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે ખાણ ખનીજ વિભાગે મળેલી માહિતીના પગલે દરોડો પાડતા તાલુકાના સુંદરી ભવાની ગામેથી ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપી લીધી હતી, જેમાં 2 એસ્કેવેટર મશીન તેમજ એક ડમ્પર કબજે કર્યા હતા. તો સાથે જ ટીકર ગામ પાસેથી હળવદ પીઆઈ દ્વારા રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું હતું. મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ. વાઢેરની સૂચના તેમજ માર્ગદર્શન તેમજ ક્ષેત્રીય ટીમ દ્વારા હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામ વિસ્તારમાં આસપાસના ખનીજ ચોરીના પગલે રેડ પાડવામાં આવી હતી. તે દરમિયાન 2 એસ્કેવેટર મશીન ટાટા હિટાચી જેના માલિક ઝાલાભાઈ ભરવાડ અને રાજુભાઈ રાજપૂત તેમજ એક ડમ્પર વાહન GJ36X3058 જેના માલિક હરેશભાઈ ટાંક હોવાનું સામે આવ્યું હતું, જેથી ફાયર ક્લે ખનીજના ગેરકાયદેસર ખનન વહન બદલે મશીનો સીઝ કરીને તાલુકા પોલીસ સ્ટેશન હળવદ ખાતે મૂકવામાં આવ્યા હતા. તો સાથે જ હળવદ પોલીસ મથકના પીઆઈ આરટી વ્યાસ દ્વારા ટીકર ગામ પાસેથી GJ36V1117 ઝડપી નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ હળવદ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર પોલીસની સંયુક્ત કામગીરી બાદ ખાણ ખનીજ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું અને ખનન કરતા લાખોના વાહનો સીઝ કરી દેતા ખનીજ માફિયાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.